જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં ન હોય તો આપણા વિડીયો જોતા રહો, મજામાં આવી જશે. તો આપણે આજ છે ને પ્રોગ્રામ છે પાછો, તો આપણે આજ પાછા બ્લોગ શરૂ કરી દીધો છે. તમને કેવી મજા આવે છે કોમેન્ટમાં કીજો. આ જો આ બધા અત્યારે કામ કરી ને આ ટમેટા સુધારે છે ને આ મરસું ખાંડે, આ ડુંગળી વાળા. એ રોવું નહીં થતું ને કઈ તો વાંધો. હેલ્મેટ, એ રૂકો એને હેલ્મેટ આપું. આ હું આવી જાય છે ને. આ ડુંગળી વાળા ને પહેરાવો જલ્દી. જો મિત્રો ડુંગળી કેવી રીતે કપાય જો તેની એકદમ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा. પછી ભલે ધૂળ સડી ગયું હોય, હેલ્મેટ ઉપર રહી જાય. હા, અમારા પટુભાઈ છે ને લક્ષણ ખોલી રહી જાય એટલે કમો નહીં. હાલો તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો, આગળ મળીએ આપણે. હાલો મિત્રો, તો છે ને દરેક છે ને આને ત્યાં છે ને કાજુ જો કાજુ 2 ફાડા કરવા આપે છે. મને કેમ નહીં આપતા તમને ખબર છે ને? ખબર જ હોય. समझ रहे हो ना? ના નહીં લે. હાલો સુલો, આમાં રસોયા ભાઈ ક્યાં છે? સુલો તૈયાર કરો તો આપણે હાલો સુલો તૈયાર કરવા જઈએ. એટલે હાઠિયું જ નહીં થયું. પેલા ઓલા ભાઈ જો હાઠિયું લેવા મોકલ્યા છે, હાઠિયું લઈને આવવાનું પૈસા આવતા. મરસું ખાંડવા વાળો કોક ગોતવો જોઈએ પેલા. આ કટર હાકા આ ઘઉં કાઢવાનું કટર નથી, ડુંગળી કાઢવાનું કટર. ડુંગળીનો સોસ બનાવવાનો. કાજુ નહીં ખમણવા નકર છે મોઢામાં નહીં આવે. હું છે ને મિત્રો આ મરસું ખાંડવા વાળા ગોતતો હતો, વારો મારો ચડી. હાલો મરસું ખાંડ જ મળવી. હા જોવો તમે મિત્રો, અત્યારે પનીર કાપવાનું કામ હાલે છે, કટકા કરવાના. હા એ જે સોસ બનાવી નીકળ્યા ટમેટાનો ફેરીને હું લેવા કાઢે એમાં કઈ કઈ. પનીર ને કાપવાનું કામ હાલે છે. અને મરસું આપણે અડધું ખાંડ્યું ને અડધું આ ભાઈ વારો છે. જો આ બાજુ છે ને હવે તાપ કરવાનું કામ હાલે છે. અહીંયા હાઠિયું ભાંગે છે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીજો, મજા આવે છે. હાલો તો આપણે કાજુ તળ નાખ્યું. હાલો અહીં ત્યાં કાજુ તળાય છે, અહીં ત્યાં જીરું ભંગાય છે થોડું. હું લાઈટ પકડીને ઉભો છું. એટલે થોડું કામમાં ધ્યાન દીજો, નકરા વાતો ન કરતા. હા હું જેઠાલાલ ની જોતો ને મેં જોવે છે. એટલી ટીમો નહીં, 2 ટીમો નહીં. ખાલી મરસું કેટલું નાખ્યું તમને બતાવું. લો એટલું જ મરસું, વધુ મરસું નહીં નાખો. હા હું ટમેટાનો સોસ છે. આ બધા મિયાસ વાળા છે ને 49 નાખીને કરોડો લઈ લેવાય. એમાં આવી જાય બધા કરોડો જ લઈ લે બધા. આ બધા છે ને
મેચ પૂરી ન થાય ને કામ જ વાટે હોય આ મેચ દેખાડો અહીંયા 1 કરોડ આવી જાય પછી છેલ્લે એ વિચારે 49 પાછા આવે તો પૈસા પાછા નથી આવતા. આ જો લાઈવ મેચ ચાલુ છે બહુ તું જોયા રે કરોડ રૂપિયા લેવાના. અહીંયા કણ જો આ હાલે છે શાક બનાવવાનું કામ તું માવો હબ બને માવો ખાવા છે માવા લવર જો માવા લવર એ આખો નો ખાઈ જતો આ ફ્લેશ વાળા ભાઈ આવી ગયા છે ઓલખેર હતા ઈ નહીં ભાઈ આવી ગયા નકર મેં પકડી રાખી હતી હમણે પણ આ હતા ઈ નહીં ભાઈ આવી ગયા પાછા આ ભાઈ જો પનીર ને ટમેટા લઈને આવી ગયા છે જો આ પનીર ઓલખેર બહુ મોટા બટકા હતા ઓલખેર નાના કિન્ને છે આ ટમેટા જો આ ભાઈ ધુમાડો લાગે છે ને તો હું પહેરીને બેઠો હું તમને બતાવું જો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा આ કઈ એની રીત છે આ શાક બને છે અહીંયા ધુમાડો લાગે શું થાય ધુમાડો લાગે તો એમાં ગરમી નહીં જ થઈ ગરમી થાય તો ધુમાડો ન લાગે. ગરમી ખાવી છે પણ ધુમાડો નહીં ખાવો ઓલું પલાળ નાખ્યું પનીર ટીકાનું. એ મસાલો પલ્લી જો હા એ જે મરસું પલાળે જ છે જો કલાક થી વાર લાગશે હાલો પૈસા વાત હજી પહેલી વાર નથી હું ખોટો આવી લેવા હાલો પાછા હાલો મિત્રો તો આપણે છે ને કાજુ થોડાક ઘટ્યા છે તો આપણે છે ને કાજુ લેવા જઈશ પાછા તો ચલો હા હબ શાક નહીં જ બનાવતો ને મને લાગી છે ભૂખ હવે એ રસોયા ભાઈ જલ્દી શાક બનાવો ભૂખ લાગી હો હવે લાગશે વાર પણ આવશે મજા. હું લાગશે વાર પણ આવશે મજા. હમણાં જોઈએ ખાઈને આપણે ટેસ્ટ કરીને કેવું લાગે હાલો તો મિત્રો શાક બની ગયું છે હવે જો તમને બતાવું સુલે ઉતારી લીધું છે હવે હા હું કોથમીર કસ્તુરી મેથી તાપ બહુ લાગે હેલ્મેટ પહેરી લે ઓલવી નાખો ઓલવી નાખતો હા જો કેટલો પૂછો છે હાલતા હાલતા બાઇટિંગ ઉપાડે જો જાય જલ્દી જો હું તમને એક એવી વસ્તુ બતાવું ને તમે લગભગ જોયા જ નહીં કોઈ જો તમે આને કહેવાય પોંપ હવા ભરવાનું પોંપ આ પેલા જમાનાનો આવી રીતે કરવાનો જો એટલે એ રીતે ન હોય પગે કરીને હોય અને આને બાઇટિંગ ઉપાડ્યું આ થાળીયું ખાઈ લેજો દીધું નહીં તો એટલે એ રોટલા ન ખાય તો ઓઈલો ખાય આ જો કેટલો પૂછ્યો છે કોરા રોટલા ઉપાડ્યા જો જો મિત્રો તો આ બધા છે ને હવે હાસા થઈને છોટ્યા તમને બતાવું એ રસોયા તને કેવું શાક લાગ્યું એ ત્યાં સાચું તને કેવું લાગ્યું એક નંબર તે ખાધું નો ખાધું એને એ ખાઈને આવ્યો તો એને તો થોડુંક સાચ્યું પણ તો એને ટેસ્ટ જ ન હોય શાક એટલે શાક એક નંબર જોવો તમે તમને મોઢામાં પાણી આવતું હશે બોલો હાસું બોલો नहीं હાલો મિત્રો તો આપણે છે ને જમીન હવે આવી જાય છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા રીલ્સ બનાવવા માટે આવી જાય છે આપણે જો આ ભાઈ આ હુતા છે તો એ ઓછું ખાતો હતો ખાઈને પીડ્યો પાદરનો ભીમો પીડ્યો એમ હા ફોન આ જો આ હું તો હનુમાનદાન ડેરી છે જો બસ આજના વિડીયોમાં એટલું જ છે
કેવો વિડીયો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, લાઈક અને શેર કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા જબરજસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. બાય બાય.